આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અયન તથા આત્મા શબ્દનો નિર્ણય। હે પરમહંસો, હવે અયમ શબ્દનો નિર્ણય કહીએ છીએ। અયમ શબ્દ તે સામવેદની પેઠે સૃષ્ટિના ને આદ્ય સૃષ્ટિના મધ્યે ને સૃષ્ટિના અંતને વિશે રહ્યા એવા જે વ્યૂહરૂપ પુરુષોત્તમ આત્મા તેને જણાવવા પરાયણ છે। એ અયમ શબ્દે કરીને કહ્યા જે આત્મારૂપ પુરુષ તે સમસ્ત પ્રપંચના દ્રષ્ટા છે। પ્રપંચને વિશે ભિન્ન થકા સાક્ષીપણે રહ્યા છે। જેમ સૂર્ય જગતને પ્રકાશે છે, તેમ એ પુરુષ પ્રથમ માયાને પ્રકાશે છે, અને માયા દ્વારે કરીને મહતત્વાદિકને પ્રકાશે છે, ને મહતત્વાદિક દ્વારે કરીને વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃતને પ્રકાશે છે। તે દ્વારે કરીને સમસ્ત જગતને પૃથક પૃથકપણે પ્રકાશે છે। તે અનંત કોટી બ્રહ્માંડના આધારભૂત છે। અનંત કોટી બ્રહ્માંડને પૃથકપણે પ્રકાશે છે, અને તેને અયમ શબ્દે કરીને કહે છે। વાસુદેવાદિક વ્યૂહરૂપને સુષુપ્તિના સાક્ષીપણે કરીને જે ચૈતન્ય પ્રકાશે છે, તેની સત્તાએ કરીને સમગ્ર જગત ચૈતન્ય થાય છે। જેમ સૂર્યને પ્રકાશે કરીને ચક્ષુમાં પ્રકાશ થાય છે, ને ચક્ષુ પછી સૂર્યને દેખે છે, તેમ એ બ્રહ્મની કૃપાએ કરીને મુમુક્ષુની બુદ્ધિને વિશે એનો પ્રકાશ આવે છે, તે બુદ્ધિએ કરીને બ્રહ્મને દેખે છે। એવા જે આત્મા તે હે પરમહંસો જોવા જોગ, સાંભળવા જોગ, મનન કરવા જોગ, નિધિધ્યાસ કરવા જોગ અને સાક્ષાત્કાર કરવા જોગ છે। એવા જે આત્મા તે અયમ શબ્દે કરીને કહીએ છીએ। એ રીતે અયમ શબ્દનો નિર્ણય કહ્યો। હે પરમહંસો, હવે આત્મા શબ્દનો નિર્ણય કહીએ છીએ। તે આત્માને જ બ્રહ્મ કહીએ। એને જ એ વ્યૂહરૂપ અંકુરના કંદરૂપ કહીએ। એ વ્યૂહરૂપ અંકુરને સચ્ચિદાનંદનો દેનાર કહીએ। તે માટે એ આત્મા સમસ્ત વ્યૂહની ઉત્પત્તિનું કારણરૂપ છે। એ આત્મા નિર્ગુણ, નિરામય ને નિરંજન છે, અને એ આત્માની 9 પ્રકારની શક્તિ છે। 1 સર્વજ્ઞાતા, 2 તૃપ્તિ, 3 અનાદિબોધ, 4 સ્વતંત્રતા, 5 નિત્યતા, 6 અલુપ્ત, 7 ઈચ્છા, 8 ક્રિયા, 9 જ્ઞાન। એ રીતે 9 શક્તિએ યુક્ત જે આત્મા તે એ વ્યૂહના બીજરૂપ છે, ને મૂળ કંદરૂપ છે। એ આત્મા કંદના 3 બીજા પણ અંકુર છે। તે ક્યાં છે? તો કાળ, કર્મ, સ્વભાવ એ 3 અંકુર વડે કરીને મૂળ પ્રકૃતિની ઉત્પત્તિ થાય છે। એને વિશે મૂળ પ્રકૃતિ રહે છે પણ ખરી। જેમ વ્યૂહના બીજ આત્મા છે, તેમ તે પ્રકૃતિ અનંત બ્રહ્માંડના બીજ રૂપે છે। તે મૂળ પ્રકૃતિ ચૈતન્ય સ્વરૂપ છે। તે મૂળ પ્રકૃતિનું કાળે ઉપાદાન સ્વરૂપ છે, અને કર્મ પ્રેરક સ્વરૂપ છે, ને સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ છે। તેણે કરીને મૂળ પ્રકૃતિ વિકાસ અવસ્થાને પામીને વ્યષ્ટિ સમષ્ટયાત્મક અનંત સંતાનને જણે છે। આત્મા એ સર્વનો પ્રેરક છે। તે આત્મા 4 પ્રકારે છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ રૂપે છે। ને તેમાન વાસુદેવને મહતત્વ રૂપે જાણવા, તેવી જ રીતે સંકર્ષણને કાળરૂપે જાણવા, ને પ્રદ્યુમ્નને કર્મરૂપે જાણવા, ને તેવી જ રીતે અનિરુદ્ધને સ્વભાવરૂપે જાણવા। એવી રીતે 4 પ્રકારે આત્મા જે બ્રહ્મ તે થાય છે। હવે વાસુદેવને મહતત્વ રૂપે કેમ જાણવા? તો જગતના બીજરૂપ જે મહતત્વ તેના વર્તાવનારા છે માટે।
અને કાળના પ્રવર્તાવનારા સંકર્ષણ જાણવા, અને કર્મના પ્રવર્તાવનારા પ્રદ્યુમ્નને જાણવા, અને સ્વભાવના પ્રવર્તાવનારા અનિરુદ્ધ છે. એ ચારેય મૂર્તિઓ બ્રહ્મની છે. તે બ્રહ્મ અક્ષર રૂપે છે, ને અક્ષર પુરુષોત્તમ રૂપે છે. માયા જે છે, તે 24 તત્વ રૂપે છે, ને 25મો, એટલે કે 25મો તો વિરાટ, સૂત્રાત્મા, ને અવ્યાકૃતનો જીવ જાણવો. 4 પ્રકારે જે બ્રહ્મ, તે માયા સાથે મળીને વ્યષ્ટિ સમષ્ટાત્મક જે જગત, તેને વૃક્ષાકારે કરીને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ તો વૈકુંઠ ઉપજે છે. તે વૈકુંઠ મહતત્વાત્મક, ને સનાતન છે. અને તે મહતત્વ શુદ્ધ સત્વાત્મક, ને જ્યોતિર્મય છે. અને તેજોમય, જ્ઞાનમય, આનંદમય, સુખમય છે. તે વૈકુંઠના અધિષ્ઠાતા વાસુદેવ, આદિનારાયણ રૂપે ચતુર્ભુજ છે. તે અલંકારે સહિત છે, અને અષ્ટસિદ્ધિએ સહિત, અને આયુધે સહિત, 3 શક્તિઓ સહિત, કોટી સૂર્ય જેવા તેજસ્વી છે. ને કોટી યમ જેવા દુર્ધર્ષ, ને લક્ષ્મીજીએ યુક્ત છે. અને તે મહાપુરુષ, સગુણ બ્રહ્મ કહેવાય છે. ટૂંકે જણાય એવું જે આત્મતત્વ, તેને મુમુક્ષુને જાણવાને અર્થે, મૂર્તિઓને ગ્રહણ કરીને રહે છે. તે વૈકુંઠવાસી સર્વે, 4 ભુજાવાળા, ને સર્વે પોતાની સ્ત્રીઓએ યુક્ત છે. ને સર્વે, આત્મજ્ઞાનને અર્થે, વૈકુંઠનાથની ઉપાસના કરે છે. એવો વૈકુંઠ છે, તેની ડાબી કોરે, શિવલોક છે. ત્યાં સ્ત્રીઓએ સહિત શિવ વસે છે. તે શિવના ભક્ત પણ, આત્મજ્ઞાનને અર્થે, શિવના ચરણારવિંદની ભક્તિ કરે છે. તેથી હેઠો સત્યલોક છે. તેને વિશે, સાવિત્રી એ યુક્ત બ્રહ્માજી રહે છે. તે બ્રહ્માના ચરણારવિંદની, નૈષ્કર્મ્ય યુક્ત થઈને, આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે, નારદાદિક ભક્તિ કરે છે. સત્યલોકની આસપાસ, બીજા લોક છે. તપલોક, જનલોક, મહરલોક, દેવલોક, ગુરલોક, નક્ષત્રલોક, ચંદ્રલોક, સૂર્યલોક, ઇન્દ્રલોક, અગ્નિલોક, યમલોક, નૈરતલોક, વરુણલોક, વાયુલોક, કુબેરલોક, ઈશાનલોક, યોગિનીલોક, તેની હેઠે, મેરુ સંબંધી બીજા લોક છે. તે મેરુ હેઠે પૃથ્વી છે. અને પૃથ્વી હેઠે, શેષનાગ પર્યંત, 7 લોક છે. એ સર્વે લોક, અને સર્વે અલોક નિવાસી તે સર્વ, બ્રહ્મ સત્તાને આશરે રહ્યા છે. તે સારું, હે પરમહંસો, એ આત્મસત્તા વિના, સર્વે લોક, રહેવાને સમર્થ નથી. તે સારું આત્મા રૂપે કરીને, પરબ્રહ્મની ઉપાસના કરવી. એ રીતે, આત્મા, શબ્દનો નિર્ણય કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.